મુંબઈમાં ભાજપ નેતા નાઝિયા ઇલાહીએ કર્મચારીઓને તિલક લગાવી વ્યવસ્થાપકને ખખડાવ્યા. સાંસ્કૃતિક પરંપરા મુદ્દે વિવાદ વકર્યો. મુંબઈમાં ભારતીય જનતા પક્ષના પદાધિકારી નાઝિયા ઇલાહી એક જાણીતી ચશ્મા વેચાણ કંપની લેન્સકાર્ટના વ્યાપારી મથકની મુલાકાત દરમિયાન ત્યાંના કર્મચારીઓના કપાળ પર તિલક લગાવ્યું હતું. આ ઘટના સમયે તેમણે સ્ટોર મેનેજર એટલે કે વ્યવસ્થાપકની જોરદાર ઝાટકણી કાઢી હતી. નાઝિયા ઇલાહીએ આક્ષેપ કર્યો હતો કે વ્યવસ્થાપક દ્વારા કર્મચારીઓને ધાર્મિક ચિહ્નો ધારણ કરતા અટકાવવામાં આવ્યા હતા, જે સાંસ્કૃતિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પદાધિકારી ઉગ્ર સ્વરમાં શિસ્ત ને સંસ્કારો અંગે સૂચનાઓ આપતા દ્રશ્યમાન થાય છે. આ પ્રકરણનું વિશ્લેષણ કરતા સમજાય છે કે વ્યાપારી સંસ્થાઓમાં ડ્રેસ કોડ એટલે કે ગણવેશ સંબંધી નિયમો ને વ્યક્તિગત ધાર્મિક ઓળખ વચ્ચેના સંઘર્ષની આ એક ગંભીર ઘટના છે. નાઝિયા ઇલાહીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં તિલક એ સન્માન અને પવિત્રતાનું પ્રતીક છે અને કોઈ પણ ખાનગી સંસ્થા તેના પર પ્રતિબંધ લાદી શકે નહીં. આ ઘટના બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોએ સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે આ કાર્યવાહીને સમર્થન આપ્યું છે, જ્યારે બીજી તરફ કોર્પોરેટ ક્ષેત્રના કેટલાક લોકોએ કાર્યસ્થળ પર રાજકીય દખલગીરી સામે ચિંતા વ્યક્ત કરી છે. इसलिए बंद करवाया तिलक, हाँ तिलक तलावा बंद करवाया मौसम खान हो, इसलिए लगाओ इसको, लगाओ तिलक. तुम्हारा जो एड चल रहा है कि लेंसकार्ट का एक एड निकला है जिसमें साफ लिखा हुआ है कि कलावा, तिलक, जेन्यू, तुलसी माला और रुद्राक्ष नहीं यूज कर सकता यहाँ का स्टाफ, लेकिन हिजाब यूज कर सकता है. तो क्या मतलब है, शरिया लागू करवाना है क्या? भारत देश में शरिया लागू करवाना है क्या? मुसलमानों ने तो पाकिस्तान ले लिया, अब यहाँ क्या क्या पीटना है भाई? छाती क्यों पीटा जा रहा है? ये कहाँ दिखाओ, दिखाओ सारे साहब को बुलाओ, देखें किसका किसका हाथ में तिलक है, किसका किसका माथा में तिलक है. बुलाओ बुलाओ. तुम मोहसिन खान हो, तुम सबको मोहसिन खान बनाओगे और तुमको हेड बना करके रखा गया है मोहसिन खान को. बुलाओ. हिंदू कितने हैं यहाँ पर? इधर आइए तो और कौन है हिंदू? आइए इधर. इसमें तो शर्माने की बात नहीं है. मैं तो मुस्लिम हूँ, लीजिए मैंने भी लगाया, मैं मुस्लिम हूँ. और कौन है हिंदू यहाँ पर? चंद्र की